તો કલોલ શહેર અને તાલુકામાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહી છે। ગત મોડી રાત્રે કલોલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો જેવા કે પાંસર, ડીંગુચા અને વડાવ સ્વામીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે કાળઝાળ ગરમીથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે વાદળછાયા માહોલને લીધે બફારાનું પ્રમાણ વધ્યું છે। આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે અને પાક વાવણી માટે યોગ્ય સમય હોવાથી જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ચોમાસાના આ પ્રથમ વરસાદે જ કલોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે। નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે મોટા પાઇપલાઇન નાખી દેવાયા હતા, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન થતા હુસેની પાક સોસાયટી અને ખુશી રો હાઉસ સોસાયટીના બહારના જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા। આ પાણી લોકોના ઘરો સુધી પહોંચી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઉપરાંત માર્ગો પર પડેલા ખાડા અને ઋતુ પરિવર્તનના કારણે રોગચાળાના કેસો વધતા સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે।